તમામ હરિભક્તોને વરદાન આપ્યું છે કે અંતકાળે મારા ભક્તોને જરૂર તેડવા આવીશ. માટે ભગવાન તથા ગુરુના લીલા ચરિત્રો સંભાળી રાખવા. પૂજ્ય સોમપ્રકાશ સ્વામી. શ્રીજી મહારાજે તો કીધું કે જે ભગવાનના લીલા ચરિત્ર છે એ જ મનને નિર્વિકારી થયાનું સાધન છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જે આ જન્મ ને કર્મ એને જે દિવ્ય જાણે, પોતે દિવ્ય થઈ જાય અને પછી એને જન્મ મરણ ના ઊભું રહે. બીજા બધા સાધન કરવાવાળા ખત્તા ખાઈ ગયા છે, બિચારા પાછા ભૂમસી ખોદતા થઈ ગયા, પડી ગયા આ સાધના માર્ગમાંથી. અને કદાચ એમાં સિદ્ધિ મેળવે તો પણ જન્મ મરણ તો અટકે નહીં. આમાં કહે છે કે જન્મ મરણ ટળી જાય. પ્રથમના ત્રીજા વચનામાં મહારાજ કે એટલે તો અમે મોટા મોટા યજ્ઞો કરીએ છીએ ને ઉત્સવો કરીએ છીએ. જેમાં કોઈ આવે પાપી જીવ હોય એને પણ જો આ અંતકાળે યાદ આવી જાય તો મોટી પદવીને પામે. અને ખરેખર એવું થયું. પંચાળામાં તો મહારાજે પેલાને જમાડ્યા. આમ તો એને કોઈ જમાડે નહીં. મહારાજે પૂછ્યું આખા ગામને જમાડ્યું કે આખા ગામને? મહારાજ સાજા થઈ ગયા ને એટલે જીણાભાઈને ઈચ્છા થઈ કે મહારાજ ખુશાલીમાં આખા ગામને જમાડવું. તો મહારાજને પૂછ્યું તો મહારાજ કે જલેબી હાટા ને એવું કરીએ કે મોતૈયાન. પછી જીણાભાઈ કીધું કે મહારાજ અમારે ગામવાળાને પૂછવું પડે, એને પાછું આવું ફાવશે? કારણ કે મકાઈના રોટલા વાળાને ન બીજું ફાવે. તો કે બોલાવો એને. તેની પાસે પ્રસ્તાવ મૂક્યો બધો, આવો આવું મિષ્ટાન. તો બધા આહીરો હતા, ખેડૂતો હતા. એણે કીધું સ્વામિનારાયણ, જો તારે હાચન દિલથી અમને ખવડાવવું હોય તો તારા મોતિયા બોતિયા જવા દે. જો ઘી ગોળ ને ચોખા ધરવા હાંઠ આપ તો અમે આખું ગામ રાજી થઈ જઈએ. મહારાજ કે આપણે તો ઓલું મિષ્ટાનનું કહેતા, આમાં તો કઈ દાખલો જ નહીં. કારણ કે રાંધવાનું કેટલું, એક ભાત રાંધવામાં કઈ બીજું હોતું જ નથી. પાણી ગરમ કરીને નાખો એટલે રંધાઈ જાય. આ તો બહુ સારું. ઘી ને ગોળ એને તો કઈ રાંધવાના નથી, એ તો ઉપરથી આપવાનું છે. આ તો બહુ સહેલું થઈ ગયું. અને એ કર્યું ને બધાને મહારાજે પીરસીને જમાડ્યા બધું. પછી મહારાજે જમીન બેઠા હતા ને ઓસરીમાં બેઠા બેઠા આમ, ત્યાં નદી કિનારે જ છે જીનાભાઈનો દરબાર. ત્યાંથી મહારાજને આમ દેખાણું. મહારાજ કે આ સામે નદીને સામે કાંઠે છે એ લોકોને કંઈ જમાડ્યા કે નહીં? ત્યાં કોક બોલી ગયું, મહારાજ એ તો બધા પાપિયા છે, એ તો બધા તેતર મારીને ખાય, એને કંઈ જમાડવાના હોય? પછી મહારાજ કે ભાઈ જો વરસાદ વરસે ત્યારે એવું વિચારેશ કે વાડમાં ન વરસવું, ઉકળામાં ન વરસવું, પાપીના ખેતરમાં ન વરસવું તારવે છે? એ તો એક સામટો બધું જ પલાળી દે. સૂર્ય ઉગે છે એ એવું રાખે છે કે આને જ આપણે પ્રકાશ આપવો અને આને ન આપવો? એ પણ એવું નથી રાખતો. તો અમે સહજાનંદી સૂર્ય એ પ્રગટ્યા છીએ, માટે અમારે તો બધાયનું સારું કરવું છે. માટે હવે તો પછી જ આરામમાં જવું. પહેલાં એ લોકોને બોલાવો. અને એ લોકોને બોલાવવા કોકને મોકલ્યા તો એ તો બધા અહીં તરત આવ્યા અને કીધું તો તમને જમવા બોલાવે છે. એ વખતે તો બધા વાસણ લઈને જ આવતા હતા પોતપોતાના. પહેલાં તો એવું જ હતું, જમણવાર હોય એટલે ઘરેથી પોતપોતાના વાસણ લઈને બધા આવે. આવ્યા, મહારાજે પોતે જાતે પીરસ્યું, એને ઘી ગોળ ભાત બીજાએ પીરસ્યા હોય. એ લોકોએ જિંદગીમાં પણ આવું ઘી ગોળ ખાધેલું નહીં આટલું.
ખાધું હોય પણ આટલા છૂટથી ને ખાધેલું નહીં. એટલે એ લોકો તો ખુશ થઈ ગયા. અને પછી એ ખાધેલું યાદ આવ્યા કરે. એમાંથી ને એક કહે છે કે બુઢો વાઘરી હશે, એ બીમાર પડ્યો. અને બીમાર તો કોઈ પણ પડે, પણ હવે આ એક તો વૃદ્ધ હતો અને બીમાર પડ્યો. હવે એમ છેલ્લી અવસ્થા જેવું હતું. અને બીમાર હોય એટલે ખાવાનું ભાવે નહીં. આ તો માગ્યા ટુકડા લાવીને આપતા હશે, તેને થોડું કોઈ ફ્રૂટ જ્યુસ આવવાનું હતું. તો લોકો આનંદ ભાવતું તો કોઈ કે મેણું માર્યું તો કઈ ઓલા સ્વામિનારાયણ થોડાક તો અત્યારે ઘી ગોળ ખવડાવવા આવવાના હતા. જે છે આ છે એટલું કીધું ને એને સ્વામિનારાયણ યાદ આવ્યા. અને ત્યાં એનો અંતકાળ આવ્યો. તે દેહ મૂકતા કહેતો ગયો, મને એ સ્વામિનારાયણ જ અત્યારે દેખાઈશ અને મને તેડવા આવ્યાસ. લ્યો, આખી જિંદગી કાંઈ નહોતું કરવું, પણ મહારાજના આટલા ચરિત્ર એને યાદ રહ્યા, એટલું કર્યું. એમાંથી એને અંતકાળે મહારાજ તેડવા આવ્યા. બાકી તો મહારાજે પોતાના ભક્ત માટે કીધું, મહારાજનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એને બદલે એમ સર્વે જનને જણાવવું. પણ અહીંયા તો મહારાજે પ્રથમના ત્રીજામાં કીધું એમ અંતકાળે જો એને કાંઈ સાંભળી આવે તો એના જીવનું અતિ રૂડું થાય, અતિ મોટપને પામે. મહારાજે મુક્તાનંદ શાહને પણ કીધું કે તમારો ઈષ્ટદેવ એવો છે હું, મધ્યનું 58નું વચનાવત. તે તમારે પણ હવે અમારા ચરિત્ર લખવા અને ગાવા આજ્ઞા કરી. લખવા અને ગાવા. તમારું જ્યાં સુધી જિંદગી રહે ને ત્યાં સુધી આ જ કરવું. કારણ કે સંપ્રદાયની પુષ્ટિ તો એનાથી જ થાય. પણ સંપ્રદાયની પુષ્ટિ ક્યાંથી થાય? પોતાના ઈષ્ટદેવ અને પોતાના ગુરુ. મહારાજ કે એમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ બધાય ગુણ આવી જાય. એમાં વર્ણન આવી જાય. કારણ કે એમણે આ બધું જ કર્યું હોય. અને એ જો ગાઈએ સાંભળીએ. અહીંયા જ તે વડોદરાના એક હરિભક્ત ગોવિંદભાઈ ભગતજી મહારાજ અહીંયા હયાત હતા. સંવત 1949ની સાલ ગોવિંદભાઈ અહીંયા આવેલા. અને શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનું જે જીવન ચરિત્ર લખેલું ને એનો ખરડો લઈને આવેલા. જન્મથી તે 1920 ત્યાં સુધીનું ચરિત્ર લખેલું. ગુણાતીત સ્વામીના યોગમાં આવ્યા છે, બધી સિદ્ધ દશા પામ્યા છે, ત્યાં સુધીનું બધું લખેલું. એ ભગતજી મહારાજ પાસે વાંચ્યું તો ભગતજી મહારાજ શું બોલ્યા? ઓ, આ સાંભળે કોઈ, આ વાંચે કોઈ તો એના અડધા કામાદિક દોષ ટળી જાય. પણ ભગતજી મહારાજ કે હમણાં હું છું ને ત્યાં સુધીના બહાર પાડતા નહીં. તો જો એમના જે ચરિત્ર શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે આ 4 પ્રસંગ જો રોજ યાદ કરે તો એના અડધા કામાદિક દોષ ટળી જાય. એમાં 2 ભગતજી મહારાજના છે અને 2 જાગા સ્વામીના છે. ભગતજી મહારાજનું જુનાગઢમાં સન્માન કરાવ્યું, ભવ્ય અને દિવ્ય. જે જગ્યાએથી વિમુખ કરીને કાઢી મૂક્યા હતા એ જ જગ્યાએ આચાર્ય મહારાજની લેવલનું સમકક્ષ સન્માન કર્યું. ને એની ગોઠવણી કરનાર બધી ગોઠવણી શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ હજી તો ભણતા હતા રાજકોટમાં. અને પછી જુનાગઢ ગયા અને ત્યાં કર્યું. તો એક તો એ પ્રસંગ. બીજો અહીંયા ભાદરોડનો, અહીંયા જે રોટલા જમાડ્યા અને સુખ આપ્યું. આમ તો રોટલા જમાડે એમાં શું સુખ ગણાય? પણ ભાઈ ગુરુ જમાડે છે ને એનું સુખ છે. પેલું સુખ તો વિસરી જાય. અત્યારે કેટલું બધું ખાધું. પીવત પીવત પાક ગયો તને જીવત યા તને ભાર હી ઢોયો. ધાપત ધાપત ધાપ રહે અરુ ખાવત ખાવત હી ભવ ખોયો.
પેટ કે અર્થે પાપ કરે સૌ, પેટ કભી નહીં પૂરન હોયો. બ્રહ્મ મુનિ કે પેટ હી નિશ્ચય સબે ભીગોયો. બીજું બધું કેટલી વખત ખાધું એ બધું ભૂલાઈ જવાનું છે, કોઈ અર્થ વગરનું છે. તો ગુરુએ પીરસ્યું છે, અને આમ પાછું રોટલા પીરસ્યા છે. તો એ જે પ્રસંગ બે ભગતજી મહારાજના અને બે જાગા સ્વામીની દર્શનની બંધી તોડી. જીભાઈ કોઠારીએ બધાના કહેવાથી નિયમ કર્યો કે કોઈએ જાગા ભગતના આસને દર્શન કરવા જવું નહીં. અને જાગા ભગતને એમ કીધું કે તમારે અહીંયા સભામાં આવવું નહીં, કારણ કે તમે એ વખતે શું ગણાય, મોચી. વર્ણનું માન બધાને હતું. તો એ જાગા સ્વામી તો ઉદાસ થઈ ગયેલા. એ રાજકોટ શાસ્ત્રીજી મહારાજને ખબર પડી તો એક મોટો કાગળ લખ્યો જીભાઈને. પછી પોસ્ટ નહોતો કર્યો. પછી વિચાર્યું કાગળથી કામ નહીં થાય, રૂબરૂ જવું પડે આમાં. તો એટલે રૂબરૂ ઉપડ્યા અને ત્યાં જઈને જીભાઈને જે મહિમાની વાતો કરી એમાં તો એમને કહેવું જ ન પડે. આખી રાત બેઠા હશે અને ખૂબ બધી મહિમાની વાતો કરી કે જાગા ભગતે તો ગુણાત્યંશોને કેવા રાજી કર્યા છે. જે એમને ખરેખર બાપુ રતનજીએ કીધેલું ને કે સ્વામીને કોઈ દિવસ ઓશિયાળા કરતા નહીં, તો ઓશિયાળા તો નથી કર્યા પણ કાયમ રાજી કરવાનું કર્યું. અને તમે આ ક્યાં નિયમ કરીને બેઠા? જેમ જેઠાભાઈને આખી રાત વડોદરામાં વાતો કરી, એમાંય પોતાના ગુરુના મહિમા કહેવાનું આવે ત્યારે તો બસ માન લાગ જ ગોતતા હોય. તેમણે હું ડભોઈ ગયો હતો. આપણું મંદિર બંધાય છે ડભોઈ તાલુકો, વડોદરા જિલ્લો, પણ આમ બોડેલી વિસ્તારને આવે સત્સંગની દ્રષ્ટિએ. તો ડભોઈનો ત્યાં મેં પ્રસંગ કહ્યો હતો. હવે આ જ ડભોઈમાં મુરલીધર દાસ ઉપેન્દ્રાનંદ સ્વામીના શિષ્ય, ઉંમર હતી મોટી, 80 વર્ષના હશે. કથા કરતા હતા પણ બિચારા અમે ઉંમર એટલે ઉંમર. પછી તો એમાં કથામાં કેવું થાય, આમ થાય ને, મોઢું દાઢી ડગમગે અને શબ્દો પૂરા આવે નહીં. આપણે વલ્લભ બાપાને પછી જોયા ને તો શબ્દો તૂટે. પણ ત્યાંના હરિભક્તો જે બધા હતા, સોની મહાજન ને બ્રાહ્મણોની બધા કથા વાર્તાના ઈશક વાળા, એ લોકોએ ગોરધનભાઈને લખ્યું કે ગુરુ આ ચાતુર્માસ ચાલે છે, કોક સારા કોક કથા કરવા વાળાને મોકલો તો અમને કંઈક મજા આવે. મુરલીધર દાસ સ્વામીનું મંડળ ત્યાં હતું, 10-12 સાધુ હશે. પણ બધાને થોડુંક કઈ બિચારાને કથા બધાને ના આવડે, કોકને રસોઈ આવડે, કોકને બીજી સેવા આવડે, બીજી સેવા આવડે, એમ બધાને જુદું જુદું અંગ હોય. અને બધા જરૂરના છે, બધાની જરૂર છે. જેમ પાંડવો 5 હતા, 5એના જુદા જુદા સ્વભાવ હતા, લાયકાત હતી, અને 5એની જરૂર હતી. જો ક્યાંક લડાઈ કરવી હોય, ગમે તેને કંઈક હરખા કરવા હોય તો ભીમ અને અર્જુન જો વનમાં હતા. અને પેલો હિડંબ નામનો રાક્ષસ આમ ઝાડમાં ક્યાંક આમ બેઠો તો લપાઈને માણસની ગંધ આવી તો ખુશ ખુશ થઈ ગયો. ઘણા ટાઈમથી ના તો ખાધું જ નથી માણસનું માંસ, ખુશ થઈ ગયો. અને એની બેન હતી હિડિંબા. હવે બધા આખું ઘરે જ કામ કરતા હતા, કારણ કે જેનો વ્યવસાય તે જ કામ કરતા હતા. એટલે હિડંબ રાક્ષસ તો ખુશ થઈ ગયો અને આમ આવતો હતો. અને અહીંયા કુંતા માતા અને 5 ભાઈઓ
ક્યાંથી નીકળ્યા હતા? પેલો લાક્ષાગૃહ એમાંથી ગુપ્ત રીતે બચીને નીકળી ગયા હતા. હવે અત્યારે ઉઘાડા નહોતું થવું કે અમે જીવી ગયા છીએ. રાહ જોવાની હતી કે હવે હસ્તિનાપુર વાળા શું કરે છે, એટલે રાહ જોવાની હતી. એટલે એમણે ફરતા હતા. એમાં જંગલમાં હિડમ્બ રાક્ષસ અને આવતો હતો. તો કુંતા માતા ને બધા બેઠા હતા. તો ભીમ સામે ગયો. તો ઓલાને એમ કે સામેથી ખાજ આવે છે તો બહુ સારું કહેવાય, નહીં તો બધા ભાગવા માંડે છે અત્યાર સુધીમાં. તો પકડી તો લઉં છું, પણ આ તો સામેથી ના આવે છે. પણ એણે જે પછી માર્યો, હિડમ્બ રાક્ષસને માર્યો એટલે મારી નાખ્યો, પૂરો કરી નાખ્યો, એનો રોટલો કરી નાખ્યો. તેની બેન હતી ને હિડમ્બા, એના પર મોહ પામી ગઈ. પરાક્રમી છે તે, મોહ પામી ગઈ. તેણે માજીને કીધું, માજી મારે આને હારે લગ્ન કરવા છે. પેલા ચારેય ભાઈઓને માજી કે અમે જઈએ છીએ, તું લગ્ન કરજે ને હારે. ભીમને રજા આપી અને એને ત્યાં એક દીકરો થયો. પછી ભીમ પાછા રજા લઈને ભાગ્યો. અને ઘટોત્કચ જે યુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં ખૂબ સારો ખેલ ભજવે છે. પણ જો આ બધા પેલા બ્રાહ્મણને ત્યાં હતા અને ઉદાસ રડતા હતા બધા ઘર કે આજ તો બકાસુર પાસે અમારો વારો છે જવાનો. હવે ખબર નહીં કે આ 5 પાંડવો છે, પણ કુંતા માતાએ શું કીધું? તમે રડશો નહીં, અમારે 5 દીકરા છે, તમારે એક જ દીકરો છે. તે અમારે એક દીકરો જાય, અમારે વાંધો નહીં. અરે હોતું છે, મહેમાનના દીકરાને થોડોક મોકલાય, અમારો વારો છે. અમારો રાજા તો કંઈ કરી જ ન શકતો. એટલે આ ફી માગે છે દરરોજની. આટલું અનાજ, એક પાડો, એક માણસ, જે બધું જાય ને કોઈ શું પાછું આવતું નથી. બળદ બધું ખાઈ જાય છે. એટલે આજે અમારો વારો છે. આમ આવે છે ઘણા વર્ષે એક વખત વારો, પણ હવે આજે આવી ગયો વારો. હવે કાલે જ અમારો વારો છે. કુંતામાં કે અમારો છોકરો છે ને એક જરાક આ ચાડધરો છે, એટલે એને બહુ વાંધો ન આવે. અરે માં, વાંધો શું ન આવે? આ તો આની આગળ તો કોઈ ભાવે જ નહીં. અને આ બાજુ ભીમ સાંભળી ગયેલો. તો માને કે માં મને જવા દે ને, કેદુનું કાંઈ નથી કર્યું આપણે, કેદુનું કોઈને યારે બાંધ્યો નથી. માં મને રજા આપ ને, મને જવા દે ને, મારું ગોઠવી દે ને માં. ને માં કે ગોઠવું છું રે, પણ હજી એને પાછું બહુ આપણે એમ ન ખબર પડી જોઈએ ને કે આપણે આ છીએ. અને માએ બહુ સમજાવ્યા બ્રાહ્મણને કે તમે જુઓ, મારા દીકરાએ ઘણા રાક્ષસોને માર્યા છે, એટલે એને વાંધો નહીં આવે. માં તમે બકાસુરને જોયો નથી, પણ માં કે બકાસુરે મારા દીકરાને જોયો નથી. જવા દો ને. તો એ બધા કે આમ થઈ સારું, થોડીક તાણ ખેંચ તો કરવી પડે. અને ગયા તે ઓલાનો રોટલો કરી નાખ્યો. આ તો જઈને જે અનાજ ને બધું ખાવાનું લઈ ગયો હતો ને, ભાઈ જ ત્યાં ખાવા માંડ્યો. ભીમ જ બોલો કે એ જડભરત, કોના માટે તું લાવ્યો ખબર છે ને? પાછી તો હામું જ ન જોવે ને ખાધે રાખે. કારણ કે કેદુનું કંઈ બહુ પેટ ભરીને મળ્યું નહોતું. અને પેલો નજીક આવ્યો અને પછી જે શરૂ થયું તેનું પૂરું કરી નાખ્યું બકાસુરનું. તો આવું કંઈક કામ હોય ને ત્યાં ભીમ જોઈએ, બાણ ચલાવવાના હોય ત્યાં અર્જુન જોઈએ. કારણ કે મત્સ્યવેદમાં પછી બધા ભાઈઓ નહોતા હાલે એમ. ભલે પરણી દ્રૌપદી 5 ભાઈઓને, પણ ત્યાં અર્જુન. એટલે બાણનું કામ હોય ત્યાં અર્જુન. મોટા ભાઈ બધે ઉદ્ઘાટનમાં પૂજન વિધિ હોય, રાજા યુધિષ્ઠિર ત્યાં એમને મોકલવાના. અને લોકોને એમની જ આશા હોય એ કાંઈ કોઈ ભીમના હાથે ઉદ્ઘાટન ન કરાવે તો ખોટી જ રહે બધું. એટલે રાજા યુધિષ્ઠિર પાસે. અને જો મહાભારતના યુદ્ધમાં હારી જાતો પાંડવો, જો મોટા ભાઈ હારે ન હોત તો, કારણ કે મોટા ભાઈનું બોલવું જ પ્રમાણ ગણતા હતા. અને એ બોલ્યા અસ્વસ્થામાં હતા ત્યારે દ્રોણ ગુરુ ઢીલા પડ્યા. પછીનું તો બોલવું સાંભળવા જ ન દીધું.
બે જણા મંડ્યા જન્મ કર્મ દિવ્ય વાળા, અને મોટેથી શંખ ફૂક્યા, બેએ તૈયાર જ રાખેલો આમ હંતાડીને. એ અસ્વસ્થતામાં હતા એટલું કીધું ને પછી આમ એવા શંખ ફૂક્યા. અને શંખનું એવું છે કે મુખ હરિના મુખમાં શંખ ભગવાન વિષ્ણુના મુખમાં હોય ને આમ, તો કે મુખ હરિના મુખમાં અને હૈયું હરિને હાથ, આમ પાછું ભગવાનના હાથમાં જ એનું હૃદય. તો મુખ હરિના મુખમાં અને હૈયું હરિને હાથ, તો એ શંખે મીઠો હાથ કદી ન કાઢ્યો કાગડા. કાગ કવિ કે તો એ શંખ ભગવાન ભેગો રહ્યો તો ભૂંકે ત્યારે કેવો ભૂં ભૂં, બસ. એમાં કોઈ દી મોરલી જેવો નીકળે, ફ્લૂટ વાગે છે એવું કંઈ નીકળે એમાં, વાયોલિન કે દિલરૂબા વાગે, એક જ અવાજ ભૂં ભૂં. તો બે ફૂંક્યા એવા પેલા શંખ, એટલે બાકીનું સંભળાવા દીધું નહીં. પણ વિશ્વાસ તો એનો એકનો જ આવે. એ જ્યારે કહેતા ને કે હું ન બોલું, ખોટું હું ન બોલું, તો ભીમ કે કૃષ્ણ ભગવાનને કે ભાઈ, એ તો મામા ભાઈના ભાઈ પાછા થતા હતા ને, ભાઈ રહેવા દે ને, હું બોલી દઉં હાલો ને. એ કે ભાઈ તું બોલ કે હું બોલું, આપણને બેને પૂરેપૂરા કપટી ને ગપ્પોડી સમજે છે બધા જ. એટલે તારું ને મારું બોલું કોઈ સાચું જ ન માને, એટલે આપણે એમાં ન હાલીએ. જો મેં જન્મ કર્મ છે મેં દિવ્યમ, જન્મય દિવ્ય ક્યાં, જેલમાં થાય એ દિવ્ય કહેવાય જન્મ. અને જન્મતાની સાથે છેતરીને ભાગી જાય તો એ દિવ્ય, ભગવાનના દિવ્ય છે બધું જ ચરિત્ર. તો આમ પાંચેય પાંડવની જરૂર હતી. સહદેવ ને નકુલ ક્યાંક જાનમાં જવાનું હોય તો એ લોકોને મોકલે. પણ ટૂંકમાં ભગવાન કહે છે કે જન્મ કર્મ છે મેં દિવ્યમ. એમ શ્રીજી મહારાજ કે ભગતજી મહારાજ આ બધાએ આ જ કીધું કે આ ચરિત્ર જો કોઈ સંભાળે તેના કામાદિક ટળી જાય. નિર્વિકારી થવાનું આ સાધન છે ભગવાનના મોટા પુરુષના લીલા ચરિત્ર સંભાળ્યા. તો જાગા સ્વામીના બંધી જે હતી જવાની એ પાછી છોડાવી. આખી રાત વાત કરી જીભાઈ કોઠારીને. સવારમાં બિચારા આમ ધોતિયું લઈને, હાકરનો પડો લઈને, શ્રીફળ લઈને પગે લાગવા ગયા. જાગા સ્વામી કે આ શું બન્યું? કે મને યજ્ઞ પુરુષ દાસજીએ આખી રાત વાતો આપના મહિમાની કરી, મારો અપરાધ માફ કરજો. કારણ કે સંત સંતાપ સે જાત હૈ, રાજ ધર્મ અરુ વંશ, તુલસી ત્રણે નવ દીઠા, રાવણ કૌરવ ને કંસ.